વાત મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મહત્વના કામકાજની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે। માન સન્માનની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા રહેતી જણાશે। આર્થિક લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન ગણપતિના મંત્રનો જપ, ભગવાન ગણપતિના મંત્રની પૂજા પોઝિટિવ રિઝલ્ટ આપને આપી શકશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે લાભ પ્રાપ્તિના ઉત્તમ પ્રકારના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। શારીરિક સ્વાસ્થ્ય તમારું સારું રહેશે। કર્તવ્ય નિષ્ઠા અને વાકચાતુર્યતાથી તમે તમારા કામને સરળ બનાવી શકશો। આર્થિક સ્થિતિ તમારી આજે મજબૂત બનતી જણાશે। આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય અને ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થાય એ માટે ભગવાન ગણપતિના મંદિરે જવાનું, દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાનો, અથર્વ શીર્ષનો પાઠ કરવાનો। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। વ્યાપારી વર્ગને આજે વ્યવસાયની અંદર સારો લાભ મળી શકશે। નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા લાભ પ્રાપ્ત થતો જણાશે। બઢતીની આજના દિવસમાં તમને ઉત્તમ તકો મળી શકે અને પરિવારની અંદર પણ આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરી અને ખાસ ગણપતિ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। પારિવારિક સમસ્યાઓનું આજે તમે સમાધાન મેળવી શકશો અને વિદ્યાર્થી બંધુઓને આજના દિવસમાં ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે। આજે કોર્ટ કચેરીને લગતા કામકાજમાં તમને સારી પ્રગતિ મળી શકે અને કર્મચારી વર્ગનો પણ આજે તમને ઉત્તમ સહયોગ મળી શકે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે। ગાય માતાની આજે સેવા કરજો, ગાય માતાની પૂજા કરજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે। વાત કરીએ દર્શક મિત્રો સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળતું જણાશે। નોકરિયાત અને વ્યવસાયી વર્ગને આજે ધ્યાન આપવું પડશે। ઉદ્યોગ અને વેપારની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાય। સંતાનના શૈક્ષણિક બાબતોના પ્રશ્ન અવશ્ય તમે હળવા બનાવી શકશો। કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ। આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મામા મોસાળ પક્ષ તરફથી તમને સારો લાભ મળતો જણાશે। વાણીમાં, વર્તનમાં કાળજી રાખીને કામ કરવું બહુ જ જરૂરી છે। સગાવાલાથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને જૂની સમસ્યાઓનું સમાધાન પણ તમને પ્રાપ્ત થતું જણાશે। આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રનો તમે જપ કરો, ભગવાન ગણેશની તમે આરાધના કરો, અથર્વ શીર્ષનો તમે પાઠ કરો, અવશ્ય આપને પોઝિટિવ ફાયદો મળી શકે। કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ। હલો હલો हेलो જય ગણેશ। हेलो હા જય ગણેશ બેન, બોલો। हाँ जय गणेश। હાજી બોલો। हेलो હા બોલો બેન। ભાઈને લગ્ન વિશે પૂછવાનું છે। તારીખ, સમય, સ્થળ। हेलो અરે બેન તારીખ, સમય, સ્થળ બોલો। 31/8 હા 31/8/1984। સમય બેન તમને રોકાઈને બોલવાની આદત છે? 1984। ચા પાણી પીધા કે નથી પીધા બેન? સમય સવારે 10 વાગે। હા જન્મનું સ્થળ? સમય સવારે 10 વાગે। ચલો જન્માક્ષરની વાત કરીએ। તુલા લગ્નની કુંડલીમાં ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે। પહેલા સ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે। અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે। મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે છે। શનિની 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ છે। ઓલરેડી લાભ સ્થાનમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે। બુધ આનો અસ્તનો છે। બુધ અસ્તનો હોય એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તકલીફ કરે।
ચંદ્ર શનિનો વિષયોગ છે અને શનિની 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે લગ્ન જીવનમાં થોડીક સમસ્યા રખાવડાવે. મંગળ કેતુ સાથે છે, જેના લીધે અમુક સમયાંતરે ફાઇનાન્શિયલ કોઈ વ્યક્તિને પૈસા આપો તો લેવામાં તકલીફ, આ વસ્તુ ઉત્પન્ન થાય. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત કરાવે. ચંદ્ર શનિના વિષયોગની પૂજા અને મંગળ કેતુની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર આજે વિલંબ પ્રાપ્ત થતો જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તમને લાભ મળી શકે અને ભાગ્યોદયની આજે ઉત્તમ પ્રકારની તક તમને પ્રાપ્ત થતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી લેવી બહુ જ જરૂરી છે. ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય આજે કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગથી કામકાજની અંદર તમને લાભ મળી શકશે. વેપારીઓ સાથેના સંબંધોમાં તમને સારો લાભ મળતો જણાય. કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. પૈસાની લેવડમાં અને દેવડમાં આજે સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરી લઈએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. ધીરજથી કામકાજની શરૂઆત કરશો તો અવશ્ય આપને પોઝિટિવ ફાયદો મળી શકે. મિત્રો સાથે તમને સામાન્ય મતભેદનું પ્રમાણ રહી શકે અને અચાનક તમારે ક્યાંક બારગામ જવાનું આજે થઈ શકે. આજના દિવસની અંદર બને તો કીડિયારું અવશ્ય પૂરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વેપારની અંદર નવી નવી યોજનાઓને તમે સફળ બનાવી શકશો. નવા લોકોની મુલાકાતથી તમને સારો લાભ મળી શકે. દૈનિક જીવનની મુશ્કેલીઓમાં આજે તમને રાહત મળતી જણાશે અને માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી દુર્ગા, દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની એટલે કે દુર્ગાના 32 નામનો તમે જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સામાજિક અને આર્થિક બાબતે આજે તમને સારો સહકાર મળતો જણાશે. હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. સંપત્તિને લગતા કાર્યની અંદર પણ આજે તમને સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે. કરેલી મહેનતનું આજે તમને ઉત્તમ ફળ મળી શકે. આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના, ભગવાન ગણપતિની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભૌતિક સુખ સાધનોની અંદર અવશ્ય વધારો પ્રાપ્ત થતો જણાશે. નોકરિયાત વર્ગને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે અને ખાસ કરીને તમારા જીવનની અંદર પારિવારિક જીવનની અંદર પણ તમને સુખનો વધારો થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ આજે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે.